શું બેટા, લગ્નની તૈયારીઓ માટે તારે અહીં આવવાની શું જરૂર હતી? જરૂર હતી ને ભાઈ, લગ્નના કામમાં હેલ્પર તો જોઈએ જ ને. આ માની ગયો એટલે હું લઈ આવ્યો આ નવરાને. એટલું જ નહીં, આ આપણને કોઈ પણ રીતે હેરાન નહીં કરે, લગ્નમાં કોઈ સમસ્યા ઊભી નહીં કરે. એણે ગીતાના સમ ખાધા છે. ખાલી મેં જ નહીં, તમે પણ સમ ખાધા છે અંકલ. મને ખબર નહોતી કે આપણા જમાઈનો જીવ આણે બચાવ્યો છે. તો આ ઋણ ઉતારવાના ચક્કરમાં હું તો બિચારો ગરીબ માણસ ફસાઈ ગયો. આનું મોઢું જોયું ત્યારે મને થયું કે કંઈ પણ માગવાનું કહીને આને વચન આપીને ભરાઈ ગયો. પણ સારું થયું, એવું કંઈ થયું નહીં સાચે. લગ્નના કામમાં જો આ મદદ કરશે ને તો આપણને ટેકો રહેશે ને મારી નજર રહેશે આના પર, એવું વિચારીને હું આને લઈ આવ્યો. ગીતા અને મનમોહનના લગ્ન થશે ને કે તરત જ આ ગીતાની જિંદગીમાંથી દૂર જતો રહેશે. ગીતા, જરાય ટેન્શન ના લેતી બેટા. આ વિજય છે ને, પડોશના મકાનમાં રહેશે, તને કોઈ તકલીફ નહીં આપે. તું તારા આરામથી રહે. એ સાંભળ ભાઈ મંત્રીના દીકરા, તારી વાતો માની ગયો છું એવું વિચારીને મારા માથે ના ચડી બેસતો. તું હંમેશા આ કમ્પાઉન્ડની બહાર જ રહેજે, સામેવાળા ઘરમાં. ઓકે પપ્પાજી. હે? આઈ એમ સોરી, આઈ મીન અંકલજી, બરાબર ને? સુશીલા, આ બિચારો કામ કરવા આવ્યો છે ને, તો કામ કરવા માટે તાકાત પણ જોઈએ ને. તો કે વધી ઘટું ખાવાનું હોય તો આપ બિચારાને. આ શું છે બેટા? એમણે જે કહ્યું એ સાચું છે? તું અહીં કામ કરવા આવ્યો છે? મમ્મીજી, ગીતાના લગ્ન થાય એ પહેલા મારી પાસે 10 દિવસનો સમય છે. એ જ્યાં સુધી ફેરા નહીં ફરે ત્યાં સુધી હું સતત પ્રયત્ન કરીશ. હું આટલી સરળતાથી હાર નહીં માનું. હું પપ્પાજીના મનને જીતી લઈશ. હું એના માટે જ અહીં આવ્યો છું. અરે મારી બેના, આ મહાશયની વાત સાંભળ્યા પછી તને એવું નહીં લાગતું કે તારો દીકરો બહુ મોટું પ્લાનિંગ કરીને બેઠો હોય? મને તો એવું લાગતું હતું કે આ મનમોહનના લોહી આપીને એનો જીવ બચાવ્યો છે એટલે હવે સીધો વૈષ્ણવ પાસે જશે અને એની સોડીનો હાથ માંગશે. પણ આ તો ઓલા મનમોહન અને ગીતાડીના લગ્ન કરાવવા જઈ રહ્યો છે એટલે શું કરવાનો હશે? આ તો સારી જ વાત છે ને. ગીતા વિજયને નહીં મળે એવું વિચારીને ત્યાગ કરવા બેઠો છે. બિચારો એનું દુઃખ ઓછું કરવા ગીતાના લગ્નમાં મદદ કરવા ગયો હશે. મતલબ એણે ફોનમાં જે કહ્યું છે એ સાચું છે. હું તો બસ એટલું જ ઈચ્છું છું કે પેલી ગીતા આ ઘરમાં ન આવે. અને મને આનંદ છે કે મારો દીકરો એ કામ કરી રહ્યો છે. અલી બેના, તું ચાણથી ઓલા મૂર્ખાઓની જેમ વિચારવા માંડી? હે બેના, તાર લાડ કુંવર આટલું ઇઝીલી પોતાના પ્રેમનું બલિદાન આલી દે અને ગીતાની જિંદગીથી દૂર જતો રહે, આવું તે કઈ રીતે વિચાર લીધું બેના? મતલબ વિજયના આ જોરદાર વિચિત્ર નિર્ણય પાછળ કોક મોટું પ્લાનિંગ હશે બેના. મેં તને રાતે જ કહેલું ને બેના, પ્રી પ્લાન્ડ, પૂર્વ તૈયારી. મના ગીતાડી નહીં જોઈતી કઈને બધાને પટાઈ લે અને પછી ગીતાને કિડનેપ કરીને લઈ આવે તો હું કરીશું?